પ્રાર્થના સંદેશ ન્યૂઝ આવી છે અગત્યના સમાચાર। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ કોલેજ ખાતે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। ખંભાત શહેરની શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ એવી શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ ખંભાત બીડી રાવ કોલેજ ખાતે હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકો અને મહેમાન વક્તાઓએ સ્વદેશી ચીજવસ્તુઓના મહત્વ પર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થીઓને વિદેશી ઉત્પાદનોના બદલે દેશી ઉત્પાદનો અપનાવવાની અપીલ કરવામાં આવી। સ્વદેશીથી દેશની આર્થિક વૃદ્ધિ, રોજગાર સર્જન અને સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે મજબૂત બને છે તે અંગે સમજ આપવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ પટેલ, ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ રાજેશભાઈ રાવ, રણજીતસિંહ, વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લીધો હતો। અંતે વોકલ ફોર લોકલના સંદેશા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આજ રોજ ખંભાત ખાતે બીડી રાવ કોલેજ કેમ્પસમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે 2047માં વિકસિત ભારતની સંકલ્પના સાથે આપણને બધાને જોડ્યા છે। તો 2047ની આ વિકસિત ભારતની સંકલ્પનામાં આપણું સૌનું યોગદાન બની રહે, આપ બધા એમાં જોડાઈ અને આત્મનિર્ભર બનો એ હેતુસર જે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એને સાચી દિશા મળે, દેશની ગૌરવની ગાથા મળે, એના હેતુસર આ કાર્યક્રમમાં જ્યારે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને આપણા પૂર્વ ધારાસભ્ય અને આ જ કોલેજના છાત્ર એવા આદરણીય સંજયભાઈ, આ જ વિસ્તારના જેમણે આવ્યા પછી વિકાસની અનેક પેરામીટરો સર કર્યા છે એવા વિસ્તારના ધારાસભ્યશ્રી આદરણીય ચિરાગભાઈ, આ સંસ્થાના ચેરમેન શ્રી રાજેશભાઈ રાવ, વાઇસ ચેરમેન પંકજભાઈ, અમારા મહામંત્રી શ્રી રણજીતસિંહ, આપણી વચ્ચેથી હમણાં ગયેલા ગિરીશભાઈ, સંદીપસિંહ, સૌ પ્રાધ્યાપકશ્રીઓ, આચાર્યશ્રીઓ, ટ્રસ્ટીગણો, જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો અને પત્રકારશ્રીઓ તેમજ ગામમાંથી પધારેલા સૌ આગેવાનો, ચિરાગભાઈએ અને સંજયભાઈએ આખા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી છે। મુખ્ય વિષય છે આપણો કે આ દેશનું ગૌરવ કેટલું હતું અને સમયાંતરે આ ગૌરવમાં ઘટાડો થતા આપણે જે પરિસ્થિતિમાં નિર્માણ થયું જોયું છે અને આજે 2014 પછી દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આપણા દેશને તો નવી દિશા આપી, પણ દુનિયામાં પણ ભારતની એક આગવી ઓળખ ઊભી કરી છે અને જ્યારે આગવી ઓળખ ઊભી થઈ હોય ત્યારે ફરી એકવાર આ ભારત એ દુનિયામાં જે પ્રકારે આજથી 2000 વર્ષ પહેલાં જે ભારતની જે સ્થિતિ હતી કે સોને કી ચિડિયા તરીકે આ દેશની ઓળખ હતી, વિશ્વના દરેક દેશો એ ભારત ઉપર ડિપેન્ડ હતા, પરંતુ કાલક્રમે એમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછળ જતા ગયા, પરંતુ એની તાકાત, એની ધરોહર તો જળવાઈ જ હતી। તો આ ફરી એ ધરોહરને પ્રજ્વલિત કરવા માટે મોદી સાહેબ આ એક બહુ મહત્વના કાર્યમાં આપણને સૌને જોડ્યા છે। 2047 એટલે જે પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ છે એના માટે સુવર્ણ તક હશે। ક્યાંક ને ક્યાંક આપણે પણ અહીંયા બેઠેલા ઘણા બધા એના સાક્ષી પણ બનવાના છે, પરંતુ 2047માં વિકસિત ભારત બનાવવા માટે સૌથી પહેલું આપણું કામ એ આત્મનિર્ભર ભારત બનાવવાનું છે। અને આત્મનિર્ભર ભારત એટલા માટે બનાવવું જરૂરી છે કે આપણે સૌ જાણીએ છીએ કે જે પોતાની જાતે, સંજયભાઈએ ખૂબ સરસ એમાં વાત કરી છે કે જે દેશ પોતાની તાકાત એકત્ર કરી શકે છે, પોતાની જાતે સ્વયં ઊભો થઈ શકે છે, એ દેશ વિકસિત બની શકે છે। અને દુનિયાના ઘણા બધા દેશોનું આજે આપણે શ્રેષ્ઠ ઉદાહરણ પણ જોઈ શકીએ છીએ। તો એ દિશામાં મોદી સાહેબે જ્યારે કામ કરવાની શરૂઆત કરી હોય અને એના આપણને ઉદાહરણ પણ જોવા મળે છે કે આજે ડિફેન્સ ક્ષેત્રે તમે જુઓ કે વર્ષો સુધી આપણે
બીજા દેશો સાથે આધાર હતો, પરંતુ આજે આપણે એક સ્વતંત્ર બની અને જે કાર્ય થઈ રહ્યું છે જોઈ રહ્યા છે. એનાથી આગળ કોરોના કાળના સમય જુઓ કે કોરોનાના કાળમાં પણ જ્યારે રસીની જરૂર પડી ત્યારે આપણે બીજા દેશો પર આધાર અત્યાર સુધી રાખ્યો છે, પણ મોદી સાહેબે બધા વૈજ્ઞાનિકોને તૈયાર કર્યા અને એમણે કહ્યું કે આપણામાં આટલી તાકાત છે, તમે કરો, સરકાર તમારી સાથે છે. અને એ દિશાની કામ શરૂઆત કરી અને આજે જોયું કે દુનિયાની અંદર આપણે સૌથી વધારે વેક્સિનથી આપણને એનો ફાયદો પણ થયો અને દુનિયાના 150 જેટલા દેશોને આપણે વેક્સિન પણ પહોંચાડી છે. આ એક આત્મનિર્ભરની તાકાત છે, આપણી પોતાના સ્વાવલંબનની તાકાત છે. તો આ તાકાતને પરીક્ષિત કરવા માટે મોદી સાહેબે આપણને 5 સંકલ્પો આપ્યા છે કે જ્યારે આત્મનિર્ભર ભારત બનાવવું હોય ત્યારે આપણે સૌ એ દિશામાં આગળ વધવા માટે 5 સંકલ્પના સાથે જો જીવનમાં આગળ વધીશું તો આ દેશને આત્મનિર્ભર અને એની સાથે વિકસિત ભારત બનાવવા માટે કોઈ રોકી શકવાનું નથી. પહેલાં પહેલું આપણી પાસે જે વર્ષોની એક આપણી ખુમારી હતી, એક આપણી પોતાની એક આગવી તાકાત હતી, કાળક્રમે એને લુપ્ત થઈ. એ આપણી જે તાકાત છે એ તાકાતને ફરી આપણે ઓળખવાની છે. આપણા પાસે આટલી શક્તિ છે અને આજે હમણાં જે પ્રકારે વિશ્વમાં ભારતની અંદર જે પ્રકારના સંશોધનો થયા છે, તમે કદાચ હમણાં જોયું કે વંદે ભારત ટ્રેન છે, ઘણા બધા બેઠા છે તો જોયું છે કે આપણી પોતાની સ્વદેશી ટ્રેન છે, પણ એની જે અંદર જે સુવિધા ઊભી થઈ છે, જે પ્રકારનું ફિલિંગ આવે છે એ અલગ પ્રકારનું હોય છે. આવી તાકાત એ ભારત પાસે હતી. તો મૂળ આપણે પહેલું જે વસ્તુ છે કે આપણે આપણી તાકાતને ફરી ઉજાગર કરી અને દેશના વિકાસમાં જોડીએ. બીજું, વર્ષોથી એક આપણે જે ગુલામી પ્રથામાંથી જે જોડી રહ્યા હતા, એટલે ગુલામી પ્રથામાંથી આપણે દૂર થઈ અને આપણે સ્વતંત્રતાની લડાઈમાં આપણે સૌએ જોડાવાનું છે. બીજું, આપણને કેટલીક વિરાસતો મળી છે, એ વિરાસતોને પણ આપણે હંમેશા યાદ રાખવી પડે છે. આપણી આ દેશને અંદર એવા કેટલાક મહાન પુરુષો પણ થઈ ગયા કે આ દેશને એક અલગ પ્રકારની ઓળખ આપી છે. અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે વર્ષો પહેલાં એક જ વિચાર આવ્યો કે અહીંયા શિક્ષણ ક્ષેત્રે કામ કરવું છે અને એ કામ થતાં તમે જુઓ તો કેટલું મોટું વૃક્ષ બન્યું છે. એવી રીતે વિદ્યાનગર પણ હતું. એક વિચારે કેટલું મોટું બળ આપ્યું છે. તો આ વિચારનું બળ એ સૌથી મોટામાં મોટું બળ છે અને એ બળને વધારે પ્રજ્વલિત બનાવવા માટેનું કામ પણ આ વિકસિત ભારતના સંકલ્પો રહેલું છે. આપણી વિરાસતો છે એની પણ જાળવણી થવી જોઈએ, સાથે સાથે એકતા પણ લાવવી જોઈએ. આજે મોદી સાહેબે આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ ચારેય વાક્યો સાથે જોડીને આપણે બધાની એકતા કરીને આપણા સૌના પ્રયાસ થકી આજે આપણે જોઈએ છે કે જે એક સમયમાં આપણા દેશની અંદર જે સ્વચ્છતામાં અંદર જોઈએ તો જ્યાં જોઈએ તો આપણને ગંદકી દેખાતી હતી. તમે રેલવે સ્ટેશન જુઓ, બસ સ્ટેશન જુઓ, જાહેર જગ્યાઓ જુઓ ત્યાં, પરંતુ મોદી સાહેબને આવ્યા પછી એક સ્વચ્છતાનો સંદેશો આપ્યો, બધાને પોતે જોડાયા અને બધાને જોડ્યા. તો એના કારણે આજે તમે રેલવે સ્ટેશન જોશો કે બસ સ્ટેશન જોશો તો પણ એટલા સ્વચ્છ દેખાશે, શહેરો પણ સ્વચ્છ છે અને હવે તો ધીમે ધીમે ગામડાઓ પણ સરસ સ્વચ્છ બનતા જોયા છે. તો આ પ્રકારની જે તાકાત છે એ તાકાત એ આપણને એક સાથે જોડવાથી મળી છે. એનાથી આગળ આપણા દેશની અંદર આપણા નાગરિકોને ફક્ત ફરજ એટલી શીખવાડી, પરંતુ આપણું કર્તવ્ય આપણને શીખવાડ્યું નથી. આપણા હક એકલા માગ્યા પણ આપણું કર્તવ્ય સામે માગવાનું આપણે ભોગવવાનું ભૂલી ગયા. અને જ્યારે મોદી સાહેબે આ દેશને આપણા બધાને કર્તવ્ય સાથે જોડીને પણ આ પ્રકારના કામો જોડ્યા છે. બીજી વાત રહી કે વર્ષો પહેલા આપણા ચાણક્યશ્રીએ એક વાત કરી હતી કે જો આ દેશને વિકસિત બનાવવો હોય, આત્મનિર્ભર બનાવવો હોય તો ચાણક્યના 2 વાક્યો હતા. એક વાક્ય હતું કે રાજ્યને સમૃદ્ધ બનાવવા માટે સંપત્તિના સર્જકોનું સન્માન કરી અને એને રાજ્ય આશ્રય આપવો જોઈએ. જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિને પણ ઉદ્યોગના દ્વારા લઈ જઈ અને અનેક લોકોને રોજગારી મળે અને રાજ્ય આશ્રય આપીને એનો સદુપયોગ કરવો જોઈએ. ત્રીજું, એમણે બીજી પણ એક વાત કરી હતી કે સંપત્તિ સર્જકો એટલે કે જે મહાજનો એમની સંપત્તિ અને રોજગારીનું સર્જન કરશે અને કર સ્વરૂપે કોષ આપશે અને જેનાથી સરકાર ગરીબ અને કિસાનોનું કલ્યાણ કરી શકશે. આ દિશામાં પણ આજે આપણે જોયું છે કે મોદી સાહેબે જે ચિરાગભાઈએ વાત કરીએ કે જે નાના ઉદ્યોગો હતા એને પ્રોત્સાહન આપ્યું, એને બળ આપ્યું
એની તાકાત મળી અને એના કારણે આજે વિકસિત ભારત બની રહ્યું છે. તો વિકસિત ભારતના સંકલ્પમાં આપણે બધાએ સાથે જોડાઈ અને મોદી સાહેબે જે આ દેશ માટે આપણને સૌને જીવતા કર્યા છે, અથવા એક સમય એવો હતો જ્યારે આઝાદીના કાળમાં એ સમયમાં આપણે દેશ માટે બલિદાન આપવાનું હતું. આજે આપણી પાસે એક એવો સમય આવ્યો છે કે દેશ માટે આપણે જીવવાનું છે, દેશને સમર્પિત ભાવ સાથે આપણે કામ કરવાનું છે અને આપણે આ દેશનું સારું જીવનમાં આપણા પોતાનું મોટામાં મોટું યોગદાન શું હોઈ શકે, તો આ દેશ માટે આપણે કંઈક બલિદાન આપીએ, આપણા દેશ માટે કંઈક કરી બતાવીએ. અને એ ભાવ સાથે આજે સમગ્ર ભારતના બધા જ નાગરિક 140 કરોડ જનતા એ જોડાઈ છે. ત્યારે આ વિકસિત ભારતના સંકલ્પને આપણે સાકાર બનાવી રહ્યા છે. તો આવો આપણે બધાએ સાથે મળીને આ દેશને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનો છે. અને આજે કર્તવ્ય પાણાને ભાવ રાખીને આજે મોદી સાહેબે અનેક પ્રકારના નાના મોટા ફેરફારો કરીને પણ આ દેશની વિરાસતને ઉજાગર કરી છે. ત્યારે આપણે બધાએ સાથે મળીને આ એક સ્વદેશી આપણા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુને પ્રાધાન્ય આપીએ, આપણે એ વસ્તુને પ્રાયોરિટી આપીને ખરીદીએ. સાથે સાથે આ દેશની અંદર જે આપણે એક નાગરિક તરીકે જીવીએ છીએ એ દેશનું ગૌરવ વધે એવા કાર્યમાં આપણે જોડાઈએ. એ ભાવ સાથે આ કામ કરવાની સૌને પ્રેરણા મળે એ દિશાનો આ એક મહત્વનો કાર્યક્રમ આજે આ કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે. આપણે સાથે મળીશું તો આ દેશ ખૂબ પ્રગતિ કરશે અને એ પ્રગતિમાં આપણું પણ યોગદાન રહી શકે. અત્યારે ખૂબ સારો સમય પણ છે. હમણાં સંજયભાઈએ વાત કરી એ પ્રમાણે સરકારની અંદર જેને પણ જોડાવવું હોય એને ખૂબ પારદર્શકતા આવી ગઈ છે અને અત્યારે તો ખૂબ સરસ નવી નવી સિસ્ટમો દ્વારા હમણાં અમારે 4,500થી વધારે અમે બધા વિભાગની જુદી જુદી ભરતી કરી. એ ભરતીમાં બિલકુલ પેરામીટરમાં જે લોકો હતા એમને પસંદગી થઈ. હમણાં 9,000થી વધારે આંગણવાડી બહેનોની પસંદગી કરી. એમાં પણ ગામની બહેનો હતી, 40-40, 50-50 બહેનોએ ફોર્મ ભર્યા, પણ પોતાની જાતે જ પોતાના મોબાઈલમાં મેરિટ જોઈ અને એની સંમતિ આપી દીધી. આવું પારદર્શક કામ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આ સરકારની એક સ્પષ્ટ નીતિ છે કે જેને જીવનમાં આગળ વધવું હોય એને ઉજ્જવળ તક છે. એ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી, ઉદ્યોગપતિ હોય તો ઉદ્યોગપતિ, કોઈ પણ ક્ષેત્રમાં જેને કામ કરવું હોય એવી સરસ અવસર આજે આપણને મળી રહ્યો હોય ત્યારે આપણે બધા જ પોતાની તાકાતને આ દેશની તાકાત સાથે જોડીએ અને આ ભારતને વિકસિત ભારતના સંકલ્પમાં આપણે પણ જોડાઈએ. હવે આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઊભા રહી અને આ વિકસિત ભારતના સંકલ્પને આપણે ખંભાતવાળા યુવાનો છો જે તો કેવી બોલવાની હોય, ભારત માતા કી સાર્વજનિક કેળવણી મંડળ ખંભાત, બીડી રાવ કોલેજ કેમ્પસ અને આરપી આર્ટ્સ, કેબી કોમર્સ અને બીસીજે સાયન્સ કોલેજના કેમ્પસમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી, બોરસદના ધારાસભ્ય, સંગઠનમાં એમણે અનેક વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે એવા આદરણીય રમણભાઈ સોલંકી સાહેબ, ખંભાતના લોકપ્રિય ધારાસભ્ય અને વિકાસના અનેક કામો જેમના થકી થઈ રહ્યા છે એવા આદરણીય ચિરાગભાઈ પટેલ, આ કેમ્પસનું જે સંચાલન કરી રહ્યા છે એવા આ સાર્વજનિક કેળવણી મંડળના ચેરમેન શ્રી રાજેશભાઈ રાવ, વાઇસ ચેરમેન શ્રી પંકજભાઈ, અમારા જિલ્લાના મહામંત્રી રણજીતસિંહ, કૃષ્ણાભાઈ કે જેઓ અહીં તમે જે આવો છો એ બધા ભણીને કોલેજ વાઘેલા હાઈસ્કૂલ અને બાકી સ્કૂલોમાંથી આવો છો એમનું સફળ સંચાલન કરે છે એવા કૃષ્ણાભાઈ, અમારા વડીલ આદરણીય નંદકિશોરભાઈ, બહુ સૌ ટ્રસ્ટીશ્રીઓ, કોલેજના પ્રિન્સિપાલ શ્રી, સૌ પ્રોફેસરશ્રીઓ, શિક્ષક મિત્રો અને જેમના માટે આપણે અહીંયા આગળ ઉપસ્થિત થયા છે એવા સૌ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. અહીંયા આગળ હમણાં ચિરાગભાઈએ કહ્યું એમ કે આ કેમ્પસમાં આવવાનું થાય ને એટલે જુદા પ્રકારની અનુભૂતિ થાય છે. અમે પણ અહીંયા આગળ 1988-89માં ભણતા હતા, એમને યાદ કરાવડાવ્યું ભાઈ આ લીમડા નીચે જ બેસતા હતા અને સરસ ગાર્ડન હતો અહીંયા આગળ, અત્યારે ખુલ્લું થઈ ગયું. અને આ સંસ્થા કે જ્યારે ગુજરાતની કોઈ જગ્યાએ વિઝન નહોતું એજ્યુકેશન માટેનું, એવા સમયે 1968-70ની અંદર અહીંયા આગળથી એમએસસી થયેલા લોકો આજે રિટાયર્ડ થઈને નિવૃત્તિ જીવન ગુજારે છે. રૂપાલા સાહેબ જેવા લોકો અહીંયા આગળથી બીએડ કર્યું છે,
જે સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં નહોતી એવા સમયે આ કેમ્પસની અંદર શાસ્ત્રી સાહેબના અથાગ પ્રયત્નોને કારણે આ ખંભાતને ઉચ્ચ શિક્ષણ મળે એના માટેનું આ કામ રમણભાઈ સાહેબ આ જ કેમ્પસની અંદર જ્યારે થયું હતું ત્યારે આપણે બધા સૌ અહીંયા આગળ બેઠેલા વિદ્યાર્થીઓ પણ ભાગ્યશાળી છે. અહીંયા આગળથી કેટલાય લોકો ભણી ગણીને આજે વૈજ્ઞાનિક બન્યા છે, પોલિટિક્સમાં અમારા જેવા લોકો છે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો બન્યા છે, ઉચ્ચ પદ ઉપર બધા પહોંચ્યા છે. એના મૂળમાં જો કોઈ હોય તો આ શિક્ષણ સંસ્થામાં અપાતું શિક્ષણ છે. અમે ભણતા હતા એ વખતે હું અત્યારે યાદ કરું કે વૈદ સાહેબ હતા કે ક્યારે હાથમાં ચોપડી ના લે. MM પટેલ સાહેબ ઓર્ગેનિકના માસ્ટર એકદમ. એટલે આવા બધા લોકોને આ સંસ્થા પાવન થયેલી ધરતી ઉપરથી આજે એક સંકલ્પ માટે આપણા કેબિનેટ મંત્રી શ્રી આવ્યા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા પછી એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ દેશની અંદર આ ગુજરાતની અંદર અનેક લોકો એવા હતા કે જેને પોતાને આમ ભણે જ નહીં, અને કોઈ પૂછે કે ભાઈ તું કેમ નહીં ભણ્યો, તેનો જવાબ હોય કે હું સ્કૂલે જ નહીં ગયો એટલે નહીં ભણ્યો. અને 5-7 વર્ષે તો એવું કહી ના શકાય કે એને પોતાને સમજ બી ના હોય બાળકને કે મારે સ્કૂલે જવાનું, એના મા બાપ નક્કી કરતા હોય. એ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે હું 5 વર્ષનું થયેલું બાળક શાળામાં દાખલ થાય એ ચિંતા એમણે 2001-2 થી શરૂઆત કરી. એટલે 25-23 વર્ષ પહેલા આજે શરૂઆત કરી હતી ને એક પણ બાળક ભણ્યા વગરનું ના રહે એ સંકલ્પ સાથે શરૂઆત કરી હતી. આજે તમે મને કહો કે આજે 22-23 વર્ષનું થયેલો એક પણ યુવાન, એક પણ દીકરો દીકરી આજે ભણ્યા વગર નથી. એના મૂળમાં જો કોઈ હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે. આ ગુજરાત વિકસિત બને એના માટે એમણે કામ કર્યું. આ ગુજરાતમાં રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા થાય. અને 2014માં જ્યારે એ દેશના પ્રધાનમંત્રી બન્યા એ વખતે આ દેશ પણ વિકસિત બને એના સંકલ્પ સાથે જ્યારે કામ કરે છે ત્યારે એમણે એક સંકલ્પ છે કે 2047ની અંદર જ્યારે દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે ભારત દેશ વિકસિત બનવો જોઈએ. અને વિકસિત બનવાના સંકલ્પની અંદર મારો એક ભારતનો નાગરિક જોડાય તો 140 કરોડ લોકો એક ડગલું જો ચાલશે તો સમગ્ર ભારત દેશ 140 કરોડ ડગલા આગળ ચાલશે અને સમગ્ર વિશ્વની અંદર ભારત વિકસિત બનશે. એ સંકલ્પ સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબ કામ કરી રહ્યા છે. ત્યારે અહીંયા આગળ બેઠેલા યુવાન વિદ્યાર્થીઓને ખબર નહીં કે પેલા નોકરી જોઈતી હોય ને, મોદી સાહેબ નતા એ વખતે તો ધારાસભ્ય, સાંસદશ્રીઓની ચીઠીઓ જોઈતી. ESI PI નો 25 લાખ રૂપિયા હું જ્યારે ગ્રેજ્યુએટ થયો ને મેં નક્કી કર્યું કે લાવો PI બનવું છે. 20 લાખ રૂપિયા ભાવ હતો. પૈસાના આધાર ઉપર નોકરી મળતી હતી. એમાંથી બહાર કાઢીને જેનો માર્ક વધારે, જેનું મેરિટ વધારે એને નોકરી આપવાનું જો કોઈએ કામ કર્યું હોય ને તો આપણા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને એના કારણે પેલા એક સરકારી નોકરી મળી જાય ને તો માણસ સાહેબ કોઈ છોડે નહીં. આજે તલાટીની નોકરી મળે છે ને તો ડેપ્યુટી મામલતદાર લોકો બનવા પડે. ડેપ્યુટી મામલતદારની નોકરી મળે છે, UPSC GPSC પાસ કરીને ઉચ્ચ પદ ઉપર પહોંચવા માટે નોકરી જતી કરે છે. એનું એકમાત્ર જો કોઈ કારણ હોય ને તો સરકારની એ નીતિ છે કે ભાઈ જેનું માર્ક વધારે છે, મેરિટ વધારે છે, જ્ઞાતિ, જાતિ, ધર્મ જોયા સિવાય જે વ્યક્તિ સારું ભણશે એને નોકરી આ સરકાર આપશે. એ ભાવ સાથે જ્યારે કામ થાય છે ને એના કારણે યુવાનોમાં ઉત્સાહ પણ વધ્યો. અને એ ઉત્સાહને કારણે આજે દેશ વિકસિત બનવા તરફ જ્યારે જઈ રહ્યો છે ત્યારે વિકસિત બનવા માટે સૌથી જરૂરી છે આત્મનિર્ભર. તમારે આગળ વધવું હોય તો એક જ રસ્તો છે, તમારે આત્મનિર્ભર, બીજા ઉપર ડિપેન્ડ ના રહેવું પડે. જીવનમાં પણ એવું છે, તમે જેટલા બીજા ઉપર ડિપેન્ડ હોય એટલી તમને તકલીફ વધારે. તો આત્મનિર્ભર બનવા માટે શું કરવાનું? તો આપણને ખબર છે આપણા આજુબાજુના પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, બાકીના દેશો, શ્રીલંકા, એને કોઈ અમેરિકાનું સાંભળવું પડે, ચાઇનાનું સાંભળવું પડે, આપણું સાંભળવું પડે, આ બધાનું સાંભળવું પડે. એનું એકમાત્ર કારણ કે બીજા ઉપર ડિપેન્ડ. પણ 140 કરોડની વસ્તી ધરાવતો દેશ
એને આત્મનિર્ભર બનાવવા માટે એક વ્યક્તિએ શું કરવાનું? તો સાહેબનો સંકલ્પ છે કે પહેલા તો તમે સ્વદેશી અપનાવો. અને સ્વદેશી એટલે કેવી વસ્તુ? એવું નહીં કે નહીં વાપરવાનું બીજું બહારનું, પણ જેની અંદર સ્વદેશી એટલે જેમાં ભારતની માટીની સુગંધ હોય, એટલે ભારત દેશમાં બની હોય. કદાચ અમેરિકા વાળો આપણે જે ફેક્ટરી નાખે તે એના આપણે આપણામાં જ ગણવા લેવાનું. જેમાં ભારતની માટીની સુગંધ હોય અને ભારતના વ્યક્તિનો જેમાં પરસેવો લાગેલો હોય, એટલે કે જે વસ્તુ બનાવવાની અંદર ભારતના વ્યક્તિએ કામ કર્યું હોય એવી વસ્તુ અપનાવવા માટેની સંકલ્પ પ્રધાનમંત્રી મોદીજી અને આપણા રમણભાઈ સાહેબ આપને બધાને લેવડાવવાના છે. ત્યારે એના કારણે રોજગારી વધશે. સ્વદેશી અપનાવવાને કારણે અનેક લાભ આ દેશને આપણને બધાને થવાના છે. ત્યારે રોજગારી વધશે. રોજગારી વધે એટલે બાકીના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. ઉદ્યોગપતિઓ વધશે, પોતાની માર્કેટ પોતે કરવાવાળા વધશે. આ બધાને કારણે આવનાર ભવિષ્યની અંદર ભારત દેશ દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનશે. કારણ કે આપણે એવા પણ પ્રધાનમંત્રી જોયા છે કે દેશની અંદરથી બીજા દેશમાં જાય ને તો પેલા લોકોને એવું હોય કે કશુંક લેવા આવ્યા હશે. આજે આપણને એવા પ્રધાનમંત્રી બન્યા છે કે દુનિયામાં કઈ પણ વસ્તુ થાય, કશું બી થાય, તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્ટેન્ડ કેવું હશે એ આખી દુનિયા નરેન્દ્રભાઈ મોદી સામે, ભારત દેશ સામે જુએ છે. એ પ્રકારનું ભારત દેશ બનાવવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યું છે. ત્યારે મોદી સાહેબનો જે સંકલ્પ હોય એ સંકલ્પમાં આપણે બધા સહયોગી બનીએ. અહીં આગળ મને બોલાયો, સન્માન કર્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા. તમારો અવાજ તો એવો હોવો જોઈએ કે છેક દિલ્હી પહોંચે મોદી સાહેબ જોડે. તમે તો દેશનું ભવિષ્ય છો. ભારત માતા કી. આજ રોજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કાર્યક્રમ અંતર્ગત ખંભાત સાર્વજનિક કેળવણી મંડળ ખાતે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખંભાતના પનોતા પુત્ર પૂર્વ ધારાસભ્ય, કર્ણાવતી મહાનગરના પ્રભારી, નાલકોના ડિરેક્ટર એવા આદરણીય સંજયભાઈ પટેલ, સાથે એપીએમસીના ચેરમેન ગિરીશભાઈ, વાઇસ ચેરમેન સંદીપસિંહજી, કેળવણી મંડળના ચેરમેન રાજેશભાઈ રાવ, સાથે વાઇસ ચેરમેન પંકજભાઈ, આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રણજીતસિંહજી અને આમંત્રિત સૌ ખંભાતના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, સૌ ટ્રસ્ટીગણ, કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત દીકરા અને દીકરીઓ. આમ તો આપ સૌને ખબર જ છે કે જ્યારથી છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા છે, ત્યારથી એમને સ્વદેશી ચીજવસ્તુઓ, સ્વદેશી બનાવટો ઉપર ભાર મૂકેલો છે. અને એના લીધે જ આપણે જોઈએ તો દેશમાંથી જે નિકાસનો રેશિયો છે એ કેટલા ઘણો વધી ગયો છે. અને એના લીધે જ આપણા દેશને હુંડિયામણ સ્વરૂપે ખૂબ મોટી આવક થઈ રહી છે. જીએસટી રિફોર્મના કાયદામાં સુધારા કર્યા, જીએસટી લઈ આવ્યા અને આજે તમે જુઓ તો આખા દેશમાં દરેક ક્ષેત્રમાં જે પણ યોજનાઓ ચાલી રહી છે એ એક પણ યોજના પૈસા વગર ડીલે ચાલતી હોય એવો એક પણ દાખલો આખા દેશમાં નથી. એનું કારણ મુખ્ય હોય તો એ દેશની રેવન્યુ જનરેટ થાય છે આપણી. અને રેવન્યુ જનરેટ કરવામાં અત્યાર સુધીમાં દેશ આઝાદ થયા પછી કદાચ હું કહીશ તો
કેન્દ્રમાં જે રીતે નરેન્દ્રભાઈના શાસનમાં રેવન્યુ આવક થઈ રહી છે એના આંકડા જ કલ્પના બહારના છે. પરંતુ આ બધાના મૂળમાં આપણે જોવા જઈએ તો ખરેખર શું, તો એ સ્વદેશી ચીજવસ્તુઓને સ્વદેશી બનાવટોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું. MSME કરીને સેમી ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ખૂબ મોટું બજેટ મોદી સાહેબ લઈ આવ્યા અને એના લીધે જ જે યુવા અને યુવતીઓ જેનામાં સ્કિલ હતું, જેનામાં હુનર હતું અને જેનામાં ક્ષમતા હતી, પરંતુ આર્થિક માપદંડના લીધે આર્થિક એને સહયોગ નહીં મળવાના કારણે એ ક્યાંક ને ક્યાંક એ વિદેશમાં પ્રસ્થાપિત થતા હતા, વિદેશમાં મૂવ થતા હતા અને ત્યાં આખી જિંદગી એક નોકરી જ કરી ખાતા હતા. એની જગ્યાએ મોદી સાહેબે જે લઘુ ઉદ્યોગ માટે લોનની જાહેરાત કરી, લોન લોકોને આપવાનું શરૂ કર્યું અને એના લીધે MSME ઇન્ડસ્ટ્રીઝ એટલે કે લઘુ ઉદ્યોગ આખા દેશમાં એટલો ફૂલો ફાલ્યો છે અને એમાંથી જે નિકાસ થાય છે એના લીધે આપણું ભારત એક આત્મનિર્ભર ભારત તરીકે ઉભરી રહ્યું છે. યુવાઓને સૌથી વધુ પ્રાધાન્ય મોદી સાહેબ આપે છે, કારણ કે આપણા દેશમાં 65% યુવાધન છે અને આખા દેશની જો મજબૂત નીંવ હોય, એનું મજબૂત મૂળિયું હોય તો એ આપણા દેશનું યુવાધન છે. એટલે જે પણ યોજનાઓ છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક દેશના યુવાને મજબૂત કરવા માટેની યોજનાઓ માટેનું સતત ચિંતા પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા હોય ત્યારે આત્મનિર્ભર ભારત 2047 વિકસિત ભારત તરફ આખો દેશ આપણો આજે ચાલી રહ્યો છે અને આપણે જોઈ રહ્યા છે શાંતિ, સલામતી, સેવા, લો એન્ડ ઓર્ડર આખા દેશમાં તમે જુઓ તો સર્વ જગ્યાએ શાંતિની એક સ્થાપના થઈ રહી છે. આવનારા વર્ષોમાં હજુ પણ આપણો દેશ આત્મનિર્ભર બની જાય 100% અને દેશમાં થતા ઉત્પાદો એ વધુમાં વધુ આપણે લોકો એને વાપરીએ, બહારની ચીજ વસ્તુઓને અનાદર કરી અને દેશમાં બનતી દરેક ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ, લોકોને પ્રેરિત કરીએ, લોકોને પ્રોત્સાહન આપીએ અને જે પણ નાનો ઉદ્યોગ હોય દેશનો, આપણા દેશના ભારતીય જે પણ ઉદ્યોગ કરતો હોય એને આપણે આપણા માધ્યમથી આપણે એને શું મદદ કરી શકીએ, આપણે એની ચીજ વસ્તુ ખરીદીને પણ મદદ કરી શકીએ, એની ચીજ વસ્તુ વેચવા માટે પણ એને મદદ કરી શકીએ, એને ચીજ વસ્તુ કોઈને ખરીદવા માટેની પણ આપણે એને મદદ કરી શકીએ. જો બધા જ આ રીતનો સંકલ્પ લઈને ચાલીશું તો ચોક્કસ 2047 નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનું સપનું જોયું છે એને કોઈ અટકાવી શકે એવું છે નહીં. વિશ્વની કોઈ મહાસત્તા, કોઈની તાકાત જ નથી કે ભારતને રોકી શકે. હમણાં જોયું તમે તો અમેરિકાએ ટેરિફ આપણી ઉપર 100% ટેરિફની જાહેરાત કરી દીધી. પહેલાં 25% કર્યો, પછી 50 કર્યો, 75 કર્યો, 100 કર્યો. પણ આ દેશનો એક જ વિરલો એવો હતો કે એની કોઈ પણ વાતમાં અમેરિકાની આવ્યો નહીં અને સરેન્ડર થયો નહીં. અને છેલ્લા અમેરિકાને પણ ઘૂંટણીએ પડવું પડ્યું. તમને બધાને ખબર જ છે. તમને કેમ જણાવવું પડે કે તમે જ છો દેશની આવનારા સમયની દેશની તાકાત, દેશનું ભવિષ્ય એ અહીંથી જ આપણું ઊભું થાય છે. આમ તો સમયની અમારે સૂચકતા છે, હજુ અમારે બીજા કાર્યક્રમમાં જવાનું છે એટલે હજુ સંજયભાઈને પણ બોલવાનું છે અને કેબિનેટ મંત્રી શ્રી આપણા રમણભાઈ સોલંકી સાહેબ વિસ્તૃત આપણને માર્ગદર્શન આપશે. પણ એક નાની વાત કરી દઉં કે અમે સ્ટેજ પર બેઠા પછી અમારા સંજયભાઈએ અમારા કેબિનેટ મંત્રીને મને પેલો લીમડો બતાવ્યો કે પેલા લીમડા નીચે હું બેસતો હતો. સંજયભાઈએ કોલેજ અહીં કરેલી છે અને તમારા બધાને એટલે મારે કહેવું પડે છે કે કશી ચિંતા કરશો નહીં. આ કોલેજમાં ભણવાવાળા ના લીમડા નીચે બેસવાવાળા સ્ટેજ શોભાવે છે. એટલે તમને જ્યારે પણ જાહેર જીવનમાં પોલિટિક્સમાં આવવાની ઈચ્છા થાય તો આ લીમડાના છાયા લઈ લેજો અને પછી તમારું પણ ભવિષ્ય સવારજો. અહીં બોલાયા અમને કેળવણી મંડળના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, તમામ ટ્રસ્ટી શ્રી અને કોલેજના તમામ અધ્યાપક શ્રીઓનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આજ રોજ ખંભાત સાર્વજનિક કેળવણી મંડળના પટાંગણમાં કોલેજ ખાતે
ઘર ઘર સ્વદેશી અભિયાનનો કાર્યક્રમ આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ, શ્રેષ્ઠીઓએ અને ખંભાતના લોકોએ એનો લાભ લીધો. સાથે આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ નારો એમને આખા દેશના 140 કરોડ ભારતીયોને જ્યારે આપ્યો છે, ત્યારે આપણા દેશમાં વધુમાં વધુ ઉત્પાદનો સ્થાનિક કક્ષાએ એનું ઉત્પાદન થાય, એ ચીજ વસ્તુઓ અને ઉત્પાદો આપણા દેશમાં સ્થાનિક લોકો જે છે એ એનો ઉપયોગ કરી શકે અને આખા દેશમાં આર્થિક વ્યવસ્થા એક સુદૃઢ થાય, સારી રીતે આર્થિક વ્યવસ્થા ઊભી થાય, એના ભાગરૂપે અને જાગૃતતાના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.